રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું. સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉપલેટાને અર્ધ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ તેમ છતાં તાલુકાને મગફળીનો વીમો ચૂકવવામાં આવ્યો નથી, જેના સંદર્ભે ખેડૂતો દ્વારા સંમેલન યોજવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઉપલેટા તાલુકાને અર્ધ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ તેમ છતાં વીમા કંપની દ્વારા ખેડૂતોને સરકાર પાસેથી વીમાનું પ્રીમિયમ લઈ આ તાલુકાને મગફળીનો પાક વીમો આપવામાં આવતો નથી. જો ઉપલેટા તાલુકાના સરકારશ્રી દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલ હોય તો સરકારશ્રીના નિયમો અનુસાર આ વિસ્તારના ખેડૂતોને પાક વીમો મળવા પાત્ર થાય છે, તેમ છતાં વીમા કંપનીમાંથી બાકાત કરી પાક વીમો મંજૂર કરેલ નથી. આ બાબતે બિન રાજકીય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આયોજન ભાયાવદર પટેલ સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું. અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિન રાજકીય ખેડૂત સંમેલન યોજાયું. ભાયાવદર મુકામે ખેડૂત આક્રોશ સંમેલનમાં કાલાવાડથી રામદેવસિંહ જાડેજા, લાલપુરથી દીપકભાઈ ભાલોડિયા, ખરેખર તો ખેડૂતો માટે સરકારે અન્યાય કર્યો. પાક વીમા બાબતે સરકાર પાક વીમા કંપનીને 58% પ્રીમિયમ આપે છે અને ખેડૂતોને નિયમ મુજબ દુષ્કાળ હોવા છતાં પાક વીમો આપેલ નથી. જ્યારે જ્યારે અન્યાય થાય અને એ અન્યાય થાય ત્યારે એ ખેડૂતો લાકડિયા તારની જેમ ઉપસ્થિત થાય, હાજરી નોંધાવે, લડતમાં રહે, તો સરકારમાં બેઠેલાઓ ચાહે કોઈ પણ હોય એમને ખેડૂતોને થયેલા અન્યાયના પ્રશ્ને વિચારવું પડે અને વિચારવું પડે. ભાયાવદર મુકામે ખેડૂત આક્રોશ મહાસંમેલન, જેમાં અમે કાલાવડથી હું, મારી સાથે રામદેવસિંહ જાડેજા, લાલપુરથી દીપકભાઈ ભાલોડિયા અમે અહીં પધાર્યા છીએ અને આવતા સોમવારે લાલપુરમાં પણ ખેડૂત મહાસંમેલન યોજવાનું છે. તો આ સંમેલન એટલા માટે યોજેલું છે કે ખેડૂતોને સરકારે પાક વીમા બાબતે ખૂબ જ ઘોર અન્યાય કરેલ છે. સરકાર પાક વીમા કંપનીને 58% પ્રીમિયમ આપે છે અને ખેડૂતોને નિયમ મુજબ દુષ્કાળ હોવા છતાં પાક વીમો આપેલ નથી. એટલે ખેડૂતો હવે આ સરકારને ખરેખર આહ્વાન કરે છે કે ચૂંટણી પહેલા ખેડૂતોને નિયમ મુજબ પાક વીમો અપાવી દો, અને જો નહીં અપાવે તો અમે ખેડૂતો સૌરાષ્ટ્રભરના એકત્રિત થઈ અને અમે જાહેરાત કરીએ છીએ મીડિયા માધ્યમ દ્વારા કે જે આ નિયમ મુજબ પાક વીમો ભરવાનો થાય છે તે રોકાઈ જાઓ, રૂકાવટ કરો. કારણ કે અમે ભરીને પાછું તો ઉપાડવું જ છે. એટલે ટોટલી ગુજરાત કે સૌરાષ્ટ્રના ખેડૂતો પાક ધિરાણ ભરવાનું માંડી વારે એટલે ખરેખર સરકારને ખબર પડી જાય કે આ લોકોને નિયમ મુજબ પાક વીમો દેવો પડે કે ન દેવો પડે. બીજી માંગણી અમારી એવી છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને પિયત પાણીની જરૂરિયાત છે. સૌરાષ્ટ્રમાં કલ્પસર યોજના સાકાર થાય તો જ પિયત પાણી મળી શકે એમ છે. આ સૌની યોજનાથી ખરેખર ચૂંટણી પ્રચાર અને તાઇફા થવાના છે એ અમને ખબર પડી ગઈ છે. બીજું કે બોરી બંધ કર્યા હતા, 60-40ની યોજના હતી એ બંધ કરી અને બોરી બંધ કર્યા, અને આ કલ્પસર યોજના કઈ ખીતીએ ટીંગાડી હોય એ અમને ખબર નથી. ફાઇલ તમે ચૂંટણી પછી જે સરકાર સત્તા પર આવે એ કલ્પસર યોજના સાકાર કરવામાં લાગી જાજો. ખેડૂતોને પિયત પાણીની જરૂર છે. આ સૌની યોજના તમે ઉદ્યોગપતિઓ માટે કરતા હોય એવું અમને લાગે છે. કારણ કે અમારા જામનગરમાં હું તમને તારીખ બતાવું કે 30/8/2016 નરેન્દ્રભાઈ પોતાના હાથે ઊંડ ડેમમાં ખાતમુહૂર્ત કરી ગયા છે અને આજ દિન સુધી પાણી આપેલ નથી. એવી રીતે વાણિયા વગડિયાના ડેમમાં પણ 15 વર્ષ સુધી કામ અધૂરું રાખી દીધું હતું. એમાં પણ અમે 3-4 મહિના પહેલા ઉગ્ર આંદોલન કરી અને કામ શરૂ કર્યું છે. તો શું ખરેખર ખેડૂતોએ આંદોલન જ કરવાનું? આ સરકાર ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર અત્યારે સત્તામાં બેઠી છે. અમે એમ કહીએ કે વર્ષો પહેલા એક પણ સીટ નહોતી, અને અમારું કહેવું એવું છે કે અમારે તમને ઘર ભેગા કરતા પહેલા અમારી માંગણી છે પોષણક્ષમ ભાવની, પાક વીમાની, તે અપાવી દો. બીજી અમારી કોઈ માંગણી નથી. ને આવતા દિવસોમાં જો પાક વીમો 1 અઠવાડિયામાં જાહેર નહીં કરો તો ગુજરાતભરથી સૌરાષ્ટ્રથી ગામોગામ ખેડૂતનો આક્રોશ છે કે ચૂંટણી પ્રચાર કરવા ન નીકળતા પછી માથાકૂટ થાય અને ખોટા ડખામાં પડવું. એથી તમારે ઈવીએમથી ચૂંટણી જીતી હોય તો જીતજો, પૈસાથી જીતી હોય તો જીતજો, એ અમને કાંઈ વાંધો નથી. પણ અમારી પાસે અને અમારી બજારોમાં તમે ભૂંગરા વગાડવા આવતા નહીં.
જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. ખેડૂતો હવે કોઈ પણ જાતનો અન્યાય સહન નહીં કરે અને બધાય સમાજ સાથે મળીને લડી લેવાના છે. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ ટોટલ 1228 કરોડ કરતાં પણ વધારે ખેડૂતોએ વીમો લીધો છે અને અહીંયા 49.40% વીમા પ્રીમિયમનો દર છે. એના એ મુજબ જો ગણીએ તો લગભગ 600 કરોડ કરતાં વધારે ખેડૂતોએ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાથે મળી અને વીમા પ્રીમિયમ આ કંપનીઓને આપ્યું છે. ખેડૂતોએ અને સરકારે જ્યારે 600 કરોડ કરતાં વધારે વીમા કંપનીઓને આપ્યા હોય અને એની સામે વીમા કંપનીઓ માત્ર 300 કરોડ જ ખેડૂતને પાછો પાક વીમા તરીકે આપે છે. જોયા જેવું એ છે કે 600 કરોડ લઈ જાય છે, એમાંથી વીમા પ્રીમિયમ લઈ જાય છે અને એમાંથી 300 કરોડ ખેડૂતને વીમો આપે છે. ખરેખર જો આપવું હોય તો 1228 કરોડ કરતાં વધારે ખેડૂતનો વીમો છે. રાજ્ય સરકારે આ વિસ્તારને અર્ધછતગ્રસ્ત જાહેર કર્યો છે અને જ્યારે અર્ધછતગ્રસ્ત જાહેર કર્યો છે ત્યારે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા પાક ન જ થયો હોય અને પાક ન થયો હોય તો વીમો સરકારે આપવો જ જોઈએ. એની જગ્યાએ 0% ઉપલેટામાં પડદરીમાં 0% પાક વીમો આપ્યો છે. આ સરકારની કેવી નીતિ રીતિ, આ ખાનગી કંપનીઓની કેવી નીતિ રીતિ ખેડૂતોને આત્મહત્યા કરવા તરફ પ્રેરતા હોય એવી આ સરકારની નીતિ રીતિનો આજે ખેડૂતોએ સૌએ સાથે મળી અને વિરોધ કરવા માટે ખેડૂત ક્રાંતિ સંમેલન રાખ્યું છે. અને એ આવનારા દિવસોમાં જો સરકાર અને વીમા કંપની નહીં જાગે તો આનાથી પણ મોટું જિલ્લા મથકે ભેગા થઈ અને અમે વિરોધ નોંધાવશું. દરેક જે તાલુકાઓમાં પાક વીમો ઓછો આવ્યો છે, સ્વાભાવિક છે કે 300 કરોડ જેટલો જ પાક વીમો રાજકોટમાં આપ્યો છે તો ક્યાંક 5%, ક્યાંક 25%, ક્યાંક 27% આવો પાક વીમો આપ્યો છે અને આખા રાજકોટ જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તો પાક વીમો તો આપવો જ જોઈએ. જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને એકત્રિત કરી અને મુખ્ય મથકે જરૂર પડી તો ઉપવાસ આંદોલન પણ કરશું. ગાંધી ચિંધ્યા માર્ગે અમારા હક માટે લડીશું. આવનારી લોકસભાની ચૂંટણી છે. અત્યાર સુધીની સરકારની જેટલી યોજનાઓ છે એ ખેડૂતલક્ષી યોજના માત્ર નામની છે. એમાં ખેડૂત માત્ર નામનો છે. કોઈ પણ યોજના છે એની અંદર ક્યાંય કરતા ક્યાંય ખેડૂત છે નહીં. બરાબર છે, નામ પૂરતો છે. ટેકાના ભાવમાં તમે લઈ લ્યો, જમીન માપણી તમે લઈ લ્યો, આ અછતગ્રસ્ત તમે લઈ લ્યો અને અત્યારનો જે મુદ્દો છે પાક વીમો લઈ લ્યો. આમાં કાગળ ઉપર યોજનાઓ સારી દેખાય છે પણ જમીન ઉપર એનો અમલ શૂન્ય છે. ખેડૂતો નાસીપાસ છે, ખેડૂતો નારાજ છે. ખેડૂતોને કહેવાની જરૂર નથી કે શું કરવાનું છે. 110% ખેડૂત વિરોધી સરકારને ખેડૂતો ભેગા થઈ અને 23મી એપ્રિલે એક દિવસનો જે સુલતાન છે લોકશાહીમાં, આ સુલતાન એનું કામ કરશે, અમને વિશ્વાસ છે.